એ હતા અમે સરકારીની શાળામાં સાહેબના છેલા, એટલે અત્યારે ખેતીમાં કરવા પડે ઢળા. ભણવાનું શરૂ થાય ત્યાં તો અમે મારતા હતા બંક, એટલે અત્યારે ખેતીમાં ખંભે લેવો પડે પંપ. તમે જોવો સરકારી નિશાળમાં ભણતા ત્યાં લગી તો સારું હતું, પણ એ વખતે જો ભણવામાં ધ્યાન આપ્યું હોત તો અત્યારે આ બધા ઢહડા ન કરવા પડ્યા હોત. એટલે એ હરખોડા ભાઈ તો અહીંયા જ લાગે. હા અહીંયા જ છું, જો દવા છાંટો. તું શું આવ્યો? એટલે એક ઉઘરાણીએ જાતો તો ને, તો મને એમ છું કે હરખોડા ભાઈ છે તો એની પાસે જાતો જાવ એમ. તું ઉઘરાણીએ જતો છે? હે હા. વાહ વાહ કમલા. પણ પૈસા કોની પાસેથી લેવાના છે? એટલે જે હારો માળા મને એની પાસે લે. કેમ જે હારા માણા મળે તે પૈસા કોને આપેલા છે? પેલા દીધેલા કોઈને ને ઉશીના લેવા જવા, ઉશીના. આવો બાપા, એલા કોડા એને ઉશીના એમ કેવાય, આ તો કે ઉઘરાણીએ જાવ. એટલે ઈ વાત હાચી, પણ ઉશીના કેવી ને તો આપડી વેલ્યુ ઘટે, અને ઓલા ઉઘરાણી નું કેવી ને તો આપણો માપો વધે, માપો. એલા તમે આમને માભા વધારો માં તો શું કરવું? તમે આમને કોકના ટકા કરી નાખશો. એટલે તારે ટકો કરવાનો જમાનો છે, તારી પાસે કઈ પીડા? ના રે ના, મારી પાસે એક રૂપિયો નથી. બોલો લ્યો. પણ તું હમણાં છોકરી જોવા ગયો તો એનું શું થયું? એટલે જોવા તો ગયો તો, પણ ના જે થવાનું હતું ને એ થઈ ગયું, એમાં જ મારા ખિસ્સા ખાલી છે. ના જે થવાનું હતું થઈ ગયું એટલે શું છે મતલબ? એટલે હું ના જોવા ગયો ને, ના દાદાના પગે પીડ્યું તું ફ્રેક્ચર, અને હું ગભરાઈ ગયો, અને ગભરાણમાં દાદાના પગ હમું જોઈને મારે બોલાઈ ગયું કે દાદાના તો કોકે પેરપાટ નોખા કરી નાખ્યા. હે પછી હું છું? ઘરધણી મને કે હવે તું આઈની ભાગી જા, નકર તારા પેરપાટ નોખા કરી નાખવાના છે. એલા પણ એવું થોડું બોલાય, હું કેમલા થઈ છે. એટલે પણ ગભરાણમાં હું બોલવું એ કઈ મને ભાન ન રહી, અમે જીકી દીધું. હા ઈ તારી વાત સાચી હો. એક જોવા જ આવી ને એટલે ઈ તકલીફ તો રહી જ છે. હા હો. હું બોલું એની કઈ ખબર જ ન પડે ને. હા હો ભાઈ. પણ વાંધા તું તો કેટલી છોકરી જઈ આવ્યો તોય આવું છું. હા હો ભાઈ. પછી શું કર્યું? પછી શું કરે ભાઈ? માંડી વાળ્યું. તારી પાસે કઈ પૈસા પીડા? ના મારી પાસે કઈ નથી. નહીં? ઓ હારું, હવે હું જાઉં બીજા પાસે. હારું જા. બોલો યો ઉશીના પૈસા માંગવા આવ્યો તો મારી પાસે. લે આ હું સમાચાર? ચીનમાં કમળાએ 12 નો ભોગ લીધો. લે હારા તો ચીનમાં કમળાએ 12 નો ભોગ લીધો. અરે ભાઈ હશે લોટકી હો કમળા. યાર તમે હું કરો છો મુખી? એલા જો ને સમાચાર સાંભળું છું. કેવાક છે વળી? અરે આ ચીનમાં કમળાએ 12 નો ભોગ લીધો. હારી ભાઈ હશે લોટકી હો. લા મુખી આ ચીનમાં કમળો ઈ આ કમળાની વાત ને કરતા, બાઈ ની વાત ને કરતા. તો આ ઓલો કમળો રોગ થાય ને રોગ, આ એના સમાચાર છે. એલા ઠીક ઓલો કમળો થાય ને મરી જાય ઈ. હા એલા ઠીક એલા આ બીજા સમાચાર હે. હા હાંગડુ ભાઈએ ચૂંટણી માં ફોર્મ ભર્યું. લે હારા લે આ હાંગડુ ભાઈ ચૂંટણી ફોર્મ ભર્યું. એલા પણ મને લાગે છે ઈ જીતશે નહીં હો. તમારી વાત સાચી છે, પણ જો મારી સલાહ લેતા ને એટલે હારે છે. જો મારી સલાહ લે તો એ જીતી જાય. એટલે પણ તારી સલાહ? એટલે પણ તારી સલાહ શું લે? મારી પાસે એક એવો પ્લાન મુખી છે, જો ઈ પ્લાન હું કહું અને જો ઈ કરે તો જીતી જાય. એટલે પણ તારી પાસે પ્લાન છે? એટલે ઈ પ્લાન તો મને તો કે કહું તમને. હા ઓ મુખી, મારી પાસે એવો પ્લાન છે કે મારી જેવા ગામમાં કેટલાય વાંઢા છે. એટલે હા પેમલા ઈ તારું હાસુ હો. ખાસે ને બિલ્લે રખડે. હા ખટારો ભરીને વાંઢા છે. તો ઈ બધાયનું જો આ હાંગડું ભાગ ગોઠવી દે તો કેટલા મત થાય? એટલે ઈ તો ડબલ મત થાય. એમ ને? હા તો હાંગડું ભાઈ હારે જ નહીં. તો હાંગડું ભાઈ જીતી જાય. તો જીતી જાય. જો આ બધાયનું થઈ જાય તો એને ડબલ મત મળે. એક તો એનું મળે ને એક એની બાઈનું મળે. ડબલ મત છે. એટલે હા ઈ પેમલા તારું હાસુ હો. તો ઈ બધાયનું થઈ જાય તો હાંગડું ભાઈ જીતી જાય, નકર નો જીતે. હા ઈ તારી વાત સાચી હો. મુખી મારે થોડું કામ હતું તમારું. જો ઉભો રે. તારે ભલે મારું કામ હોય પણ પૈસા સિવાયની બીજી બધી વાત કરજે. તું મારા પૈસા લઈ ગયા પછી નથી દેતો. લા મુખી પૈસા ને કુતરાય ને ખાતા, હું પૈસા કરો. લા કુતરા તો નથી ખાતા, પણ તું મારા પૈસા ખાઈ ગયો છો. તું તો ખાશો ને મારા પૈસા. કે દુના લઈ ગયો હજી નથી દીધા. દઈ દેવા જોઈએ ને તારે. પૈસા કુતરાય ને ખાતા. લે મારે હારે મુખી પૈસા ના પડી અને ઓલા હરખુડાય ના પડી. હવે મારે કરવું હું આમાં? ઓકે પાપ આવી ગયો. બહુ ઉતામળો હતો. મેક હારું છું લાવ્યો તે. મેક.
મૂકી આપણે પાછું બહાર જમવા જવાનું છે યાદ છે ને તમને? લા પણ તું જોતો તો હો કોક વૈતી ન બોલાય. એ વાંધો નહીં સમજી ગયો. હા તો એટલે હે બહાર જમવા જવાનું છે? હા તો હા લે હે આ બે મને પૈસાની ના પાડી છે. મારા મગજમાં એક પ્લાન આવે છે, આ બેયનો ગાળિયો કરી જવો છે. હે મુખી તો આજ આપણે બહાર જમવા જાવું ને? એટલે એવું ભલે પેમલા એમ હુતા માણસામાં તારી વાત નથી. આ તો અમારે બે ને બહાર જમવા જવાનું છે. એવું છે? હા ભાઈ એક કામ કરો ને, આપણે તઈને જાવી અને હું આજ મારા ખર્ચે તમને હું જમાડી દઈ. લે બોલો એક બીજામાં પાઈ ને કે મારા ખર્ચે જમાડી દે. પણ પેલા તારા ખિસ્સામાં ક્યાં રૂપિયો છે? એટલે ઈ તમે હિદને બળતરા કરો છો. પૈસા તો હું ગમે નાલી લાવે, બાકી તમને છે ને આજ મારા ખર્ચે જમાડવા. લે બોલ હા તો ઈ જમી હાલ તારા ખર્ચે. ભાઈ એક કામ તમે બે કરો, હું તમે બે 500 ઓછીને આપો. યો બોલો આ તો ઉઠ તો આપણી માથે આવ્યું. એટલે પણ એ પૈસા હું તમને કાલે ને પમદી પાછા. પાછા દી દે. હા તો તને પાંચે દે. પણ તારે બહાર હોટલમાં જમાડવા પડશે અમને. હો તમને જમાડી દો, બહાર હું તમને જમાડી દઉં. તો તને પૈસા દે. વાંધો નહીં, તો આપો. હા ખરસ મારો તમે તારે બતાવી જમવાનો. એટલે હરખુડા તારા આપી દો. હા આપી જો મારા પૈસા મૂકી. પાછો લઈ જાજે હો. બે ના ફોન કરજે પાછો. હવે છે ને હું તમને સાંજે ફોન કરી, આપણે બહાર જમવાનું છે બસ તો હું જાઉં હા અને મારા ખર્ચે હો. તારા ખર્ચે આજ જમવાનું છે. એ વાંધો નહીં જા પેમલા. એ મૂકી આપણે તો બારોબાર બહાર જમાઈએ જાહે અને આપણે પૈસા ય નહીં દેવા પડે, ઈ આપણને પૈસા પાછા આપી દે. આજ તો છે ને ભૂખ્યું રહેવું છે આખો દી. અને હા પેમલાને વીડું મોટું બિલ આવે ને એ એવું જમવું છે. એટલે છે ને ભૂખા કાઢી નાખવા છે. મૂકી મારે ફૂકાત કાઢી નાખવા છે જમવાના. તો તું આજ ખાતો નહીં. એ વાંધો નહીં. એટલે પેમલાને બિલ આવે. એ મૂકી આ હાંસ પડી ગઈ ને હજી કેમ પેમલાનો ફોન નહીં આવ્યો હોય? હા હોય એનો ફોન આવ્યો ને હો. એને ફોન કરો તો મૂકી. હે પેમલાને ફોન કરો. હા તો હા તો એનો ફોન આવ્યો હું હે તું કર. હાલો હા મુખી, હા તમારે જમવા નહીં આવવાનું? એટલે હા આવવાનું જ છે. તો હાલો. એ કઈ ફોન કર્યો ને તમે આવ્યા નહીં. હા તો હાલો, હું તમને બહાર જમાડું છું. હાલો. એટલે હા તો અમે આવી રાખ ફોન રાખ. એ હાલ એનો ફોન હતો કે બહાર સંભાળીએ તને. હાલો હાલો મૂકી જાય. મુખીને ફોન કર્યો છે, મુખીની આવતા જ છે. મને કે બહાર જમવું, બહાર આજે ને મારે બહાર જમાડવા છે, તમે જોવો. એલા એટલું જલ્દી આવી જા. લે તો હા અમે હવાર દીના ભૂખ્યા હતા. ભૂખ લાગી તો તાત્કાલિક આવી ગયા. અને તું હજી ચારે નહીં છો. એલા એમાં બહાર જમવું, એમાં ચાર શું થાવું? તો હાલ હબ ક્યાં પણ જમવા લે બહાર હોટલમાં. હું તમને બહાર જમાડું, તમે ઘડીક ઉભા રહો. હાલ લે હરખોડા મારી હારે હાલ તો. આ બધું લઈ લે. હા એને ત્યાં ખાવાનું હોય છે. લઈ લે તપેલી, આ પાથાણું હું લઈ લઉં. આ બધું લઈને જવાનું. એલા તમે હાલો તો ખરી. પેમલા આ બધું શું કરવું પણ? પેલા બેહો. મૂકી બેહો. બે મુખી. લે હરખોડા. લે મુખી. લે આ તો ગાજર ખાઈને જવાનું હોય છે. પેલા ગાજર ખાઈને ન જવાનું, ગાજર જ ખાવાના છે. એટલે હે તમે કેતા હતા અમારે બહાર જમવું, ઘરનું ખાઈ ખાઈને હવે થાકી ગયા. હા હે તો આ જો હું કરમાલી છે ને બધું બહાર લેવો, આ બધી જો આઈટમ બનાવી છે, આપણે બહાર બેસીને જમવાનું છે. લે બોલ આ તો 1000 રૂપિયા લઈ ગયો અને બહાર જમાડ્યા આપણને. જોતા તો એક મિનિટ મારે ફોન આવે છે. હાલો હાલો હાલો, હું આવું છું 2 મિનિટમાં. કઈ તમે બે જમો અને ધરાઈને જમજો. જો બહાર જ છે આ, અને હું હમણાં આવું છું, તમે જમી લેજો. લે બોલ આપણે બહાર જમવું કરીને એને આપણને અહીંયા બહાર જમાડ્યા. આપણે તો હોટલ નું સમજતા હતા. ઓહો મૂકી. અને 1000 રૂપિયા ઠોકીને વયો જાય. પેમલો ક્યાં જોઈ છે? ઈ ફોન આગળ મેકીને આવે ને એટલે એનો ભારો પાડી દેવો છે. મૂકી આવશે જ નહીં. ઈ હટકી ગયો લાગે મને તો. એટલે ઈ સટકી ગયો તો હે